રાખે હો. તો આપણને કમેન્ટ કરી જણાવજો. કોણ છે? આ ખબર નહીં કોક નવો નંબર આવે છે ને એમનો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રાજપૂતાના. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો પહેલા ગણપતિ બાપાના દર્શન કરીશું આપણે. તો જોઈ લો, જય ગણપતિ બાપા. સુરત દાદા ઉગ્યા નહીં. મીતુભાઈ સ્કૂલે આવ્યા. મીતુભાઈ જય માતાજી. જય માતાજી, જય અંબે. અને વાતાવરણ તો જો ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે. સાંજે વરસાદ આવ્યો તો તમારે તો વરસાદ આવ્યો તો નહોતો? હવે જણાવજો ગઈશ, બરોબર. ટાઈમની વાત કરું તો હું ટાઈમમાં તો હા બોલ હા આપું. તો ભાઈ પૈસા માંગે તો પહેલાં આપણે પૈસા આપી દઈએ. બરાબર, પછી ટાઈમ તમને બતાવું. લે કઈશ મીઠુભાઈ જોડે પૈસા પોકી છે. જેમ બે અને હવે બતાવું હું તમને ટાઈમ, કેટલો ટાઈમ થયો હતો ને એ. તો જોઈ લો, 6 વાગવામાં 4 મિનિટ બાકી છે. અને ગઈશ આપણે રેડી થઈ જઈએ, નહીં ધોઈને તૈયાર થઈ જઈએ. ચા નાસ્તા મીતુભાઈએ કરી દીધી, આપણે બાકી છે. હવે આપણે ઉઠાડીશું મીતુભાઈ પપ્પાને અને પછી આપણે કરીશું ચા નાસ્તા, બરોબર. તો લે આપણે એમને ઉઠાડીએ. હોય ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. લેડો આજ તમારો વારો, આજ ઉભા થાવ ફટાફટ. ના ના, રોજ તમે મને નહીં ઊંઘવા દેતા ને, આજ હું તમને નહીં ઊંઘવા દઉં. લેડો ચા પીવા. લેડો ગઈશ આપણે મીતુભાઈ પપ્પાને ઉઠાડીએ, પછી ચા નાસ્તા કરીએ, બરોબર. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ ફાઇનલી આપણે ચા થઈ ગઈ છે. અને હું પહેલાં ટાઈમ બતાવું જો આજે કેટલો વહેલો અમે ચા પીવા બેઠા છીએ ને. તો પરફેક્ટ 6:30 થયા છે. 6:30 આપણે ચા નાસ્તા કરવા માટે બેસી જઈએ છીએ. જોઈ લો, એ શા આટલા વહેલા ચા નાસ્તો કરવા? એવું અમે જો ના પાડી ઊંઘી રહ્યા હોય તો. ગાઈઝ આજે મીતુભાઈ સ્કૂલ છે ને એટલે વહેલા આપણે હવે રેગ્યુલરી રોજ વહેલું ઉઠવાનું, એટલે આપણે ઉઠીએ ને આપણે કોઈને નહીં ઊંઘવા દેવાનો. કારણ કે અત્યાર સુધી બધાના દિવસો હતા, હવે આપણા દિવસો આવ્યા, હવે આપણે ઉઠવાનું અને પબ્લિકને ઊંઘવા નહીં દેવાની, બરાબર ને. વેકેશનમાં આપણને જો ઊંઘવા ના દીધો હોય, આરામ ના કરવા દે, એટલે હવે સ્કૂલો ચાલુ થઈ, હવે આપણે નહીં ઊંઘવા દેવાના. મમ્મી પણ ઊભો થઈ જશે. મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચા પી લીધી? સરસ. તો મમ્મીએ પણ ચા પી લીધી વહેલી વહેલી. અને હવે આપણે ચા નાસ્તા કરવા બેસીશું. લેડો ચા નાસ્તો કરી લઈએ. તમે પણ આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે, મજા આવશે. સવારની ચા અને બિસ્કિટ જોઈ લો. તો નંદાએ તો ચાલુ કરી દીધું ચા નાસ્તો કરવાનું. આપણને પૂછીએ નહીં, પણ આપણે તો બેસી જ જવાનું ચા પીવામાં. ચા ના પાડી તમે? ચા ના પાડી? ચા તો બનાવી મેં પીવા માટે. લેડો ચા પી લઈએ. તો ગાઈસ ફાઇનલી મીતુભાઈ ઘેર આવી જશે. મીતુભાઈ આવી અને જમીન આડા પડ્યા છે. જોઈ લો મીતુભાઈ જમી લીધું? હો મીતુભાઈ જમી લીધી? તો મીતુભાઈ જમી લીધી છે. પ્લસ બીજું કે ગાઈસ સવારથી મોડી અત્યારે જ બ્લોગની શરૂઆત કરી આપણે. એનું કારણ હતું કે આજે છે ને કામ કરવાની ઈચ્છા હતી ને, એના કારણે. તો આપણે જોઈ લો ટાઈમ થયો છે 1:30 વાગવા આવ્યો છે. 1:30 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે. પ્લસ બીજું કે આપણે અત્યારે વિડીયોનું શૂટિંગ કરવાનું છે. 2-3 બર્થડેના વિડીયો છે તો શૂટિંગ કરવાનું છે. તો આપણે ખોરી રહ્યા છીએ સ્ટીક, કારણ કે યાદ તો હોય નહીં, કેમ કે આખો દિવસ કપડાં બદલવાના, વિડીયો શૂટિંગ કરવાના, એના કારણે. તો મળી ગઈ છે આપણી ફાઇનલી આપણી સ્ટીક, બરાબર. હવે સ્ટીક મળી ગઈ છે. તો આજે તો હું તમને વ્લોગમાં બતાવીશ કે હું વિડીયો શૂટિંગ કરું છું.
એ બરોબર, તો બને રહેજો મારા વ્લોગમાં, જોવાનું ભૂલતા નહીં વ્લોગ. આપણે કઈ રીતે શૂટિંગ કરીએ છીએ મિતુભાઈ એ બધું તમને હું બતાવીશ. જય માતાજી, જય રાજપૂતાના. જય માતાજી. આપણો તો વિડીયો શૂટિંગ ચાલુ થાય છે. હા, તે ગામ જાળિયાથી અમારા રાજેન્દ્રસિંહના લાડકવાળા એવા માહીબાનો જન્મદિવસ હોય અને મારે વિશ કરવી હોય ત્યારે હેપી બર્થડે માહીબા. આશાપુરામાં તમને હર પલ ખુશ રાખે હો. કમ્પ્લીટ. હા, તે ગામ જાળિયાથી અમારા રાજેન્દ્રસિંહના લાડકવાળા એવા માહીબાનો જન્મદિવસ હોય અને મારે વિશ કરવી હોય ત્યારે હેપી બર્થડે માહીબા. આશાપુરામાં તમને ખૂબ ખુશ રાખે હો. બરોબર છે. ના ફરતી હતા. તો કેટલી કષ્ટી પડે છે ને. હા, જાઓ પાછા. હા, તે ગામ જાળિયાથી અમારા હા, તે ગામ જાળિયાથી ચૌહાણપુરના દીકરી એવા માહીબાનો જન્મદિવસ હોય અને એમના પપ્પા રાજેન્દ્રસિંહ વિશ કરાવતા અને મારે વિશ કરવી હોય ત્યારે હેપી બર્થડે માહીબા. આશાપુરામાં તમને હર પલ ખુશ રાખે હો. તો ફાઇનલી ગાઈસ આપણે શૂટિંગ પૂરું થયું. શૂટિંગ પૂરી થયું. હવે આપણે કરીશું ઘરનું કામ. તો વાસણ બાકી છે, કચરા પોતું બાકી છે, તો એ કરી લઈએ. એક વિડીયો તમારામાં લીધો મેં શૂટિંગમાં, બાકી બીજા 2 વિડીયો એડિટ આપણે કર્યા, શૂટિંગ કર્યા. પણ શું વધારે કરવા જઈએ તો લાંબો થઈ જાય વિડીયો, એના માટે આપણે પછી એટલેથી કટ કર્યો. પહેલો વિડીયો આપણે ઉતાર્યો એટલે એટલું બતાવ્યું અને બીજા વિડીયો મિતુભાઈ એડિટ કરો છો, જોઈ લો. અને એ વિડીયો આપણે આવી જશે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં, તો તમે જોવાનું ભૂલતા નહીં. બરોબર, તો ચલો આપણે કામ કરી લઈએ. જય માતાજી, જય રાજપૂતાના. તો ગાઈસ શૂટિંગ બૂટિંગ કરી અને પછી આપણે કામે વળ્યા હતા. તો હવે કામનો પાર આવ્યો છે. તો જુઓ ટાઈમ બતાવું હું તમને. 3:30 વાગવા આવ્યા છે. 3:30 આપણે ફ્રી થયા છીએ, કામ બાપ પતાવી અને મિતુભાઈ જો આરામ કરી છે. બરાબર, મિતુભાઈ પપ્પા પણ આરામ કરી છે, મમ્મી ભાઈ ઊંઘી જશે. તો લેડો હવે આપણે થોડીક વાર રહીને આરામ કરીએ થોડી, અને પછી થોડી વાર રહી અને મળીએ. તો બને રહેજો મારા વ્લોગમાં. જય માતાજી, જય રાજપૂતાના. તો ફાઇનલી ગાઈસ આપણે આરામ કરીને ઊભા થઈ જઈએ. કિંજલબાને આપણે ઘેર બેસવા આવી જશે. એ માનો અહીંયા એ કાચ પડશે નાના ઉપર. ઓ વાહ, ભાઈ મારશે નાના. અને જો આપણે કિંજલ બા આવ્યા છે ને તો લુગડો કાઢીને મૂક્યો છે વારવા મૂકે અને ટાઈમમાં તો ગઈશ તમને કદાચ દેખાય તો હું બતાવું. 6 વાગવા આવ્યા છે. જો 6:10 મિનિટ બાકી છે. આપણે હવે આરામ કરીને ઊભા થયા છીએ ને એ ઉઠ્યા નતા, પણ કિંજલબાને આવ્યા પણ ઉઠાડ્યો ઊંઘી જતા ગાઈસ. અને મિતુભાઈ પપ્પાને છે એવું કરીશું. જો હે ગાડી ધોવાય સાત તો. અને હા પણ બહાર જવાનું છે, ગાડી ધોવાય છે. પણ એવું છે ને આમાં હું હોય ને એવું કહું, અત્યારે મિતુભાઈ પપ્પાને હું બોલાય એવું નહીં, જેમ કે આપણા ઉપર ગુસ્સે અહીંથી સટકેલું છે ને અને આપણે બોલીએ ને તો આપણા ઉપર આવી માનું બરોબર ને. નાનાનું સટકી જશે. બૂમ પડશે, નાના સટકી જઈશ કે છે. ના ના બૂમ તો નાના કે છે. નાના ગાઈસ અમે તો બીએ તો અમને તો એટલી બીક લાગે છે ને 12 વાગ્યાની, પણ અમારે માનું ને બીક ખરેખર. જો એમનું નામ પડે ને એટલે કોઈ બોલવાનું બધા બંધ કરી દે, ગમે તેવું પણ થાય. માનું અમારે બી હોય છે. માનું નાના કે છે સટકી જશે કે છે. ઓન તો અમી નાના હમું જોઈને
જો માનું આવતી રહી ને કઈ નાનું જાય લેડા તો આપણે લુગડો વાળી લઈએ. કપડા બપડા વારી લીધા અને કપડાની વારી મૂકી દીધું અને ટાઈમ થયો છે 7 વાગવા આવ્યા જુઓ અને 7 વાગે આપણે ફ્રી પડ્યો ને હવે જઈશું આપણે વિડીયો ઉતારવા. એના પહેલાં મિતુબેન પપ્પા આપણે ચા નાસ્તો કરીને આપી દીધો તે ચા નાસ્તો કરવા બેસી જાય. મિત્રાજ કેવું રહ્યું? ગાડી તો હોય છે ને નહીં? તો મિતુબેન પપ્પાએ ગાડી વાડી ધોઈ નાખી છે અને આપણે જઈએ છીએ હવે ધાબા ઉપર, કારણ કે ધાબા ઉપર જઈશું એક કોમેડી વિડીયો કરવાનો છે બરોબર. તો આપણે 2 કામ પૂરા કરીશું. ધાબા ઉપર જઈશું એટલે તો ધાબા ઉપર જઈને પછી મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે ધાબા ઉપર આવીને 2 વિડીયોનો શૂટ કરવાનો હતો તો શૂટ થઈ ગયો. એના પછી હવે આપણે જોઈ લો ફાઇનલી આજે તો દૂધી મોરવાની જ છે બરોબર. અને વિડીયો પણ દૂધી ઉપર બનાવ્યો હતો કોમેડી, તો જોવાનું ભૂલતા નહીં. મિતુબેન પપ્પા પણ ચા નાસ્તો કરીને ઉપર આવી જશે અને મિતુભાઈ જોવા પારી પર બેસી જશે. મિતુભાઈ એ પુત્ર હે ચામ. અને ગાઈસ વાતાવરણ તો એટલું જોરદાર લાગે ને અત્યારે, ખરેખર બહુ મજા આવે આવા વાતાવરણમાં. ધાબા ઉપર બેસવાની મજા આવે કંઈક અલગ જ હોય. તો આપણે બેઠા છીએ દૂધી બૂધી મોરીને પછી હાથી તો નીચે જઈએ બરોબર. તો બને રહેજો મારા વ્લોગમાં, જોવાનું ભૂલતા નહીં. પ્લસ બીજું કે કંઈક સરપ્રાઈઝ આવતીશું એટલે તમને મળી જશે કશું સરપ્રાઈઝ છો બરોબર. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો જય માતાજી, આપણો ઉપર વિડીયો બધું ઉતારીને આવી છે. મમ્મી દૂધી બોટલ હતો ને દૂધીએ બગડેલી નીકળી હતી એટલે પછી કોઈક બીજું જમવાનું બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું હતું. એ ખબર નહીં આવે મમ્મી હું બનાવીને આપણે બિયાર ઉપરથી નેચા આવ્યા. મમ્મી શું કરી છીએ જોઈએ. જો આપણે બા તો નેચે બે જ છીએ જો નહીં બા તાન જો મમ્મી શું થયું મમ્મી? હા ચમ રોયા? ના તારા ચમ રોયા એમ કહું છું. અને જમવાનું કોક દૂધી બગડેલી નીકળી હતી પછી શું બનાવ્યું? દૂધી બગડેલી નીકળી મગ ભાતના રોટલી બનાવી. ખાના હે તો આ જાइए सबके सब. શું બનાવીશ? आज बनाया है क्या बनाया है? मग भात और रोटी. એવું છે. અને થાકી જી હું બોલ. આ જે માણસો એ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. એને આ થાકી જી બોલ હું ચમ થાકી જી કહો એનું કારણ કહો. વિડીયો ઉતારીને થાકી જી ના હોય. જો આપણા મેસેજો બહુ આવે છે આમના, એટલે કોઈ ઓળખતા હોય તો આપણને કમેન્ટ કરી જણાવજો. કોણ છે? આ ખબર નહીં કોક નવો નંબર આવે છે ને એમનો મેસેજ આવે. જો બહુ આવે છે. આ કોક કુલદીપસિંહ રાઠોડ કરીને છે. એ કોઈ બીજું નહીં મારા ભાઈ છે આયા બસ. આ તો મારા મોમાં છે. હા મેં કીધું આ અરે કોણ મેસેજ ની વાત કરો છો? મારા ભાઈ છે બોલી છે તે. જો આપણો મોમાં અત્યારે તો દેખાય છે જ નહીં તમને અંદર. મોમો જાય તો 26 તારીખે દ્વારકા બર્થડે છે ને કે 26 તારીખે. ચલો જમવાનું એડવાન્સ માં હેપી બર્થડે કુલદીપસિંહ. ચલ જમવાનું બનાવતા. તો ફાઇનલી ગાઈસ જમવાનું થઈ ગયું છે અને ટાઈમ બતાવું ને તો જો 9:02 મિનિટે જમવાનું થયું છે આપણે અને બધા જમવા બેસી જશે. આપણે પણ બેસવાનું છે. તો મિતુબેન પપ્પા બેસી જશે, મિતુભાઈ બેસી જશે. ચમનું છે જમવામાં? હે શાક સારું બની છે નહીં સારું બની મગનું આજે? મમ્મી પણ આવી જાય. મમ્મી તમે જેમ ખાતો ઊભો થયો? તો મમ્મી ખોડ લેવા માટે જતો, આપણે બેસવાનું છે. તો લેડો આપણે જમવા બેસી જઈએ. ટીવી ચાલુ તો જેઠાલાલ બરોબર. અને ટીવીમાં નક્કી છે કે જમવા બેસીએ એટલે સવારે રાત્રે જોવાનું જેઠાલાલ અને સવારે ચા નાસ્તા કરવા બેસીએ ત્યારે જોવાનું આપણે એસબી હિન્દુસ્તાની ફૂમતારજીનો વિડીયો. તો લેડો આપણે ચા નાસ્તા કે જમી લઈએ, જમીન પછી મળીએ. જય માતાજી, જય રાજપૂતાના.
તો જેમાં આપણે જમી બમીને હવે ઊભા થઈ છીએ. મગનું શાક મસ્ત મમ્મીએ બનાવ્યું હતું, જમી લીધું અને ઊભા થયા હતા. ને પપ્પા જો કામ કરી છે એમનું ને પપ્પા શું કામ કરે છે? અને આ સાઈડ તો મમ્મી તો કામ જ કરી છે. હા વાહન ઘસી છે એટલે તો આખું તે રમણું લખેલું તો સાચી વાત છે. જાણ જોવા ને તાર મમ્મી રવડામાં જ હશે, બીજે ચોય જોવા નહીં મળે. એ તો સદ વ્યવહારિક છે. એટલે કે જાણ તમે કહેતો ને તાર મમ્મી રવડામાં જ હશે. ચાહે રોતી હોય, વાહન કરતી હોય, ગમે તે કામ કરતી હોય, તો ફોન જોતી હોય, પણ રવડામાં જ જોવા મળશે. બીજે ચોય જોવા નહીં મળે. બરાબર. બોલો બીજું તાર. બસ શાંતિ. વિડીયો ને એન્ડ આપી દેજે પછી તાર. એન્ડ બે ના પણ આપણ ખબર તો સર લાઈફ નહીં. અને પ્લસ બીજું કાલે એક વિડીયો એડવાન્સમાં કહી દઉં. एडवांस में एक वीडियो कहूँ मैं तो ना मैं वीडियो बनाने दूँ ये कि हमारी ब्रांड का नाम मत लेना, हम खुद ही ब्रांड है, हमारा नाम ही ब्रांड है, PS वाघेला. ओके, तो हमारा नाम ही ब्रांड है. સહી વાત છે ને? આજની બધી બહુ મજા મસ્તી થઈ ગઈ છે. મળીએ આપણે બીજા કાલના નવા એવા વ્લોગમાં. જે આજે આપણે હસી મજાક કરીએ એનાથી પણ કાલ બીજો વ્લોગ છે બહુ મસ્ત થાય. તો અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરો અને PS વાઘેલા ફેમિલી વ્લોગને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.